મારા ગામમાં બસ નથી આવતી, પણ સાહેબ આવ્યા એટલે ઢગલો બસો આવી ગઈ છે. આ કોઈ સંવાદ નથી, આ છે વાસ્તવિકતા ગુજરાતના વાવથરા જિલ્લાના છેવાડાના ગામોની, જ્યાં વર્ષોથી લોકો યાતાયાતની સુવિધા માટે વલખા મારી રહ્યા છે. પરંતુ આજે અચાનક બસો પહોંચી છે, કારણ કે વડાપ્રધાનનો કાર્યક્રમ છે અને ભીડ ભેગી કરવી છે. તો શું આને વિકાસ કહેવાય? આવો વિગતે વાત કરીએ આખા મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વર્ષો સુધી જે એસટી બસનું પૈડું નહોતું ફર્યું, જેના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અને બીમાર લોકોને સારવાર માટે બીજા ગામોમાં જવા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, એવા ગામોમાં આજે અચાનક બસો પહોંચી ગઈ છે. પરંતુ ગામના વિકાસ માટે નહીં, પરંતુ એક રાજકીય કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે. આ દ્રશ્યો છે ધરણીધર તાલુકાના રાછેણા ગામના, જ્યાં બસને જોવા માટે લોકોમાં કૌતૂહલ તો છે, પરંતુ સાથે સાથે તંત્ર પ્રત્યે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક યુવાનોનો આક્ષેપ છે કે આઝાદી બાદથી આજ દિન સુધી ગામમાં નિયમિત એસટી બસ સેવા શરૂ કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ રોજબરોજના અભ્યાસ માટે સંઘર્ષ કરે છે, બીમાર લોકો સમયસર હોસ્પિટલ પહોંચી શકતા નથી, અને છતાં વર્ષો સુધી તંત્ર સૂતેલું રહ્યું. પરંતુ આજે જ્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ છે, ત્યારે અચાનક તંત્રને આ ગામો યાદ આવ્યા છે. પરંતુ આ વખતે ગ્રામજનોનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, અને ગામના લોકોએ સાહેબની સભામાં ન જવાની જાહેરાત કરી છે અને બસમાં બેસવાનો પણ ઇનકાર કર્યો છે. પરિણામે બસ ગામના પાદરે ખાલી ખાલી ઊભી રહી છે, અને આ દ્રશ્ય પોતે જ ઘણા સવાલો ઊભા કરે છે. જુઓ આ મામલે સ્થાનિક શું કહી રહ્યા છે. બસ આવે ભાઈ, દેશ આઝાદ થયો ત્યારની બસ આ ગામમાં આવી નથી, બરાબર. અને જ્યારે મોદીનો પ્રોગ્રામ હોય ને ત્યારે બસ અહીં અંદર આવે છે. અત્યારે બસ કોઈ જ વ્યક્તિ હાજર છે નહીં, બરાબર. કોઈ બસમાં આવતું નથી. આ મામલે સવાલ સીધો છે. જો સરકાર રાજકીય કાર્યક્રમ માટે બસ મોકલી શકે છે, તો રોજિંદા જીવન માટે કેમ નહીં? શું તંત્ર ફક્ત નેતાઓના કાર્યક્રમો માટે જ કામ કરે છે, કે પછી ગામડાના લોકોને મળતી સુવિધાઓ ફક્ત વચનોમાં જ સીમિત છે? આ ખાલી ઊભેલી બસ માત્ર એક વાહન નથી, પણ વર્ષોથી ચાલતી અવગણનાનું પ્રતીક છે. સાથે સાથે એક વધુ મુદ્દો પણ સામે આવી રહ્યો છે કે આવા કાર્યક્રમો માટે ગામે ગામે બસો મુકાતા રોજિંદા સમયપત્રક પણ ખોરવાઈ જાય છે, કારણ કે ઘણી બસો ભીડ ભેગી કરવા માટે વપરાઈ જાય છે, અને સામાન્ય નાગરિકોને ફરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે જોવાનું રહ્યું કે શું આ મુદ્દે સ્થાનિક તંત્ર અને નેતાઓ સુધી લોકોનો અવાજ પહોંચે છે કે નહીં, અને શું વર્ષોથી બસ માટે રાહ જોતા આ ગામોને હવે સ્થાયી સુવિધા મળશે કે નહીં. કારણ કે વિકાસના દાવાઓ વચ્ચે આવી હકીકતો મોટા પ્રશ્નચિહ્ન ઊભા કરે છે. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.